શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવ, આપ શરણ મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં કાબુલના નિવાસી શ્રી માધવદાસજી વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવોની સાથે શેર કરજો। શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક માધવદાસ અફઘાનોના દેશમાં કાબુલમાં નિવાસ કરી રહ્યા હતા। એકવાર ભગવદીય રૂપ મોરારીદાસ ત્યાં આવી ચડે છે। હવે માધવદાસ ઘણા જ પ્રસન્ન થયા। અરે, આવા મ્લેચ્છ દેશમાં મને ભગવદીયનો સંગ મળ્યો। બંને જણા ભગવત વાર્તા કરવા લાગ્યા। કલાકો વીતે છે। સંધ્યા સમય થયો। ત્યાં માધવદાસ વાત કરતા કરતા એકદમ અચાનક ઊભા થઈ ગયા। હવે મુરારીદાસ જોઈ રહ્યા છે કે માધવદાસની દશા જાણે કઈ જુદી થઈ ગઈ છે। નજર એકી ટસે સામેની બાજુ લાગી રહી છે કે જાણે દૂર દૂર કઈ જોતા ન હોય। મુખ પર અવનવા ભાવો તરી રહ્યા છે। બહારનું ભાન તો જતું જ રહ્યું છે। થોડી વારમાં ઉપરણાનો પાલવ બે હાથમાં પકડીને હવામાં આમ તેમ હલાવતા દેખાય છે। હવે એમને જે ધારણ કરેલો હતો ઉપરણો તે આવી રીતે હવામાં ફેલાવતા છે। હવે ખાલી ખાલી ફેરવ્યા જ કરે છે અને મુખથી કાંઈ ગણગણે છે। ગોરજ રાજત સાવલ અંગ દેખ સખી બનતે વ્રજ આવત ગોવિંદ ગોધન સંગ। શબ્દો સમજાતા નથી। હવે મુરારીદાસ ચકિત થઈ જાય છે કે આ શું? અચાનક કઈ ગાંઠપણ તો નથી થયું હોય ને? થોડી વારમાં માધવદાસ શુદ્ધિમાં આવ્યા અને પાછા બેઠા। તો મુરારીદાસ પૂછે છે કે ભાઈ, હમણાં આ શું લીલા કરતા હતા? તો માધવદાસ કહે છે કે કઈ નહીં ભાઈ, એ તો શ્રીનાથજી ગાયો ચરાવીને પાછા પધારતા હતા અને સંધ્યાનો સમય હતો। આપના મુખારવિંદ ઉપર અને શ્રી અંગમાં કેટલી બધી ગોરજ લાગેલી હતી, એ કેવી રીતે રખાય? રજને ઉપરણા વડે પોછી કાઢી। હા ભાઈ, શ્રીજી નિત્ય પ્રતિ આવી કૃપા કરે છે, માધવદાસે કહ્યું। હવે મુરારીદાસ કુતૂહલવશ પૂછે છે કે આજે શ્રીજીએ શૃંગાર કેવો ધરેલો હતો? તો માધવદાસ શૃંગારનું આબેહૂબ વર્ણન કરે છે કે આસમાની રંગનો વાગો ધર્યો છે, એવો જ પાગ, એની ઉપર સુંદર મોર ચંદ્રિકા ધરી છે। કેવું મનોહર સ્વરૂપ દેખાય છે ઠાકોરજીનું। હવે મુરારીદાસને વળી અધિક આશ્ચર્ય થયું। ઓહો ભાઈ, શ્રીજી અહીં તમને આવા કાબુલ દેશમાં પણ દર્શન આપે છે? એમની ઉચ્ચ કક્ષા જોઈને મુરારીદાસ આનંદ વિભોર બની ગયા। પછી પોતાને મુકામે ગયા। હવે એ તિથિ અને શૃંગારનું વર્ણન પોતાની નોંધ પોથીમાં તેમણે લખી લીધું। હવે કેટલાક સમય પછી જ્યારે મુરારીદાસ શ્રીનાથ દ્વારા આવ્યા, હવે ત્યારે મુખિયાજીની શૃંગાર પોથી કઢાવી, એમાંથી એ દિવસનો શૃંગાર વાંચ્યો। માધવદાસે જે વર્ણન કર્યું હતું તે શૃંગાર તે દિવસનો નોંધાયેલો હતો। મુરારીદાસને હવે પૂરેપૂરી ખાતરી થઈ ગઈ। એ વિચારી રહ્યા છે કે આવા કલિયુગમાં પણ આવા યવન દેશમાં પણ રહેતા વૈષ્ણવ પર પણ શ્રીજી કેવી અદ્ભુત કૃપા કરી રહ્યા છે। કારણ કે યવનોના દેશમાં તો આપણો કોઈ વૈષ્ણવ કેવો જ્વલ્લે જ જોવા મળતા હોય છે, અને એ પણ આવા મ્લેચ્છોના વાતાવરણમાં પણ શ્રીજી પોતાના કૃપાપાત્ર જીવનું કેટલું ધ્યાન રાખે છે અને એમને કેવા દર્શન આપે છે એ આપણે જોઈ જ રહ્યા છે આમાં। હવે પછી
મુરારીદાસ શ્રી ગુસાઈજીના દર્શને ગયા. માધવદાસનો પ્રસંગ આપ શ્રીની પાસે નિવેદન કર્યો અને પોતે આજ્ઞા કરે. રૂપ મુરારીએ નિશ્ચિત છે કે ભગવદીઓને દેશ, દોલ, કાલ કઈ જ બાધા કરી શકતો નથી. ભગવત કૃપાનું આ બળ છે. વળી ભગવાનની સર્વ લીલા નિત્ય છે, સર્વત્ર છે. જેના પર પ્રભુ કૃપા કરે તેનું હૃદય અલૌકિક બને. તેને પોતાની લીલાના દર્શન ગમે ત્યારે અને ગમે તે સ્થળે પોતે કરાવે છે. આવો અદ્ભુત છે આ અનુગ્રહ માર્ગ. હવે લૌકિક દ્રષ્ટાંત જોઈએ ને તો ટેલિવિઝનના આપણે આ એક સમજવા માટે છે કે ટેલિવિઝનના દ્રશ્યોમાં મોજા લૌકિક મોજા પ્રસરતા હોય છે. તો રેડિયોના ધ્વનિ તરંગ બધે જ ફેલાયેલા હોય છે. માત્ર તેને ઝીલવા માટે અનુકૂળ સાધન જોઈએ, ત્યાં તે પ્રગટ થાય છે. આવી રીતે શ્રીજી બાવા કૃપા તો કરી રહ્યા છે, પણ આ કૃપા ઝીલવા માટે જીવ કેટલા અંશે તૈયાર છે એ તો જીવની ગતિ પરથી જ આપણને સમજાઈ જાય કે જે જીવ અધિકારી હોય તેના પર ઠાકોરજી કૃપાનો કળશ અવશ્ય ઢોળે જ છે. પણ ઠાકોરજીની આ લીલામાં જીવે વિશ્વાસ રાખવો જોઈએ અને અનન્યતા રાખવી જોઈએ કે મારો શ્રીજી એકવાર મને દર્શન આપશે જ. પણ આવી તાલાવેલી પણ જીવે હૃદયમાં ઉત્પન્ન કરવી જોઈએ, ત્યારે જ શ્રીજી રીઝે છે. શ્રીજી કાંઈ એમ 14 બ્રહ્માંડના નાયક એમ થોડી આપણી પર તરત રીઝે. આપણે ઘણીવાર અતિશય દુઃખ આવી જાય કે કંઈ બી એવો પ્રસંગ થાય તો આપણને થઈ જાય ભગવાન ક્યારે કૃપા કરશે, હે ભગવાન આમાંથી હું ક્યારે છૂટીશ. પણ આપણે એટલી અનન્યતા કેળવી નથી હોતી કે શ્રીજી એક જ ચપટી વગાડતા જ આપણી સમક્ષ હાજર થઈ જાય. આપણે પણ એક ક્ષણનો પણ બગાડ કર્યા વિના શ્રીજીની સન્મુખ હંમેશા રહીએ તો અવશ્ય શ્રીજી કૃપા કરે જ છે. આ તો દરેકના જીવનમાં આવી રીતે પ્રસંગો બનતા જ હોય છે, એટલે શ્રીજી કૃપા કરવા તૈયાર જ છે. પણ જીવ તેની શરણાગતિ એટલી બધી નથી સ્વીકારતો કે શ્રીજીને દોડીને એની પાસે આવવું પડે. આ રીતે શુદ્ધ અલૌકિક હૃદયમાં ભગવદ લીલાના દર્શન થાય છે. અનેક ભગવદીઓના અનુભવની આ વાત છે. જળ વાત જેને ન સમજાવી શકે એવી અનેક અદ્ભુત ઘટનાઓ જગતમાં બને છે. ભગવદ લીલાના ખરેખર અવનવી અને ઘણી જ અદ્ભુત હોય છે. આ પ્રસંગ પરથી આપણને પાંચમા વલ્ભાખાનનું સ્મરણ થાય છે કે પાંચમા વલ્ભાખાનમાં એક બે કડી છે કે જેને કાલ કરબ નવ બાંધે રે યમ તે શિર ધનુષન સાથે રે એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે જहाँ નહીં પ્રવેશ વિધિ હરનો રે. તો આમાં એમ કે છે કે એટલે આ પ્રસંગને અનુરૂપ જ છે કે જે આ ભગવત કૃપા માટે કોઈ બી કાળ કર્મ કોઈ બી બાંધી શકતું નથી. અને આ જે આ શ્રી વલ્ભાચાર્યજીનો માર્ગ છે એમાં યમરાજાનું પણ કંઈ જોર ચાલતું નથી. કારણ કે આમાં કહે છે ને કે યમ તે શિર ધનુષના સાથે રહે, એટલે યમરાજા પણ દેવી જીવને વલ્લભી જીવને કાંઈ બી કરી શકતા નથી. કારણ કે યમુનાજીની સાથે બંધાયેલા છે યમરાજા, કે એના ભાણિયાઓને ક્યારેય લેવા નહીં આવે યમરાજા. એટલે યમરાજાનું પણ આ માર્ગમાં કંઈ જોર ચાલતું નથી, જેને કાળ કર્મ કંઈ બાંધી શકતો નથી. તો વલ્ભાચાર્યજીનો આ માર્ગ એવો જ છે. અને જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ, કે આ માર્ગમાં મહાદેવ અને બ્રહ્માજીને પણ પ્રવેશ નથી.
તો આપણને એમ થાય કે આ માર્ગની કેટલી અદ્ભુત અલૌકિકતા છે કે જેને આપણે કંઈ સમજ્યા જ નથી. અને જ્યારે સમજણ આવે ત્યારે ઘણીવાર એવું બી થઈ જાય કે જીવનમાં બહુ મોડું થઈ ગયું. તો કહે છે કે એણી પેરે શ્રી ગુસાઈજીને જાણો રે, જાણી અહર્નિશ ગાય વખાણો રે, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ થાય રે. એટલે એમ કે છે ગુસાઈજી આને આપણે આ રીતે જાણવા જોઈએ કે કઈ બી એક તત્ક્ષણ એ કૃપા કરવા તૈયાર તત્પર જ છે. અને આ માર્ગમાં કોઈ પણ જીવ હોય અને એની કોઈ પણ જાતિ હોય પણ એનો આ આપણા વલ્લભરના માર્ગમાં પ્રવેશ નિશ્ચય છે. જીવ જાતિ કોઈ બી હોય એટલે કે મુસ્લિમ મ્લેચ્છ જાતિ હોય તો આપણામાં પણ ઘણા બધા મ્લેચ્છ શ્રી ગુસાઈજીના સેવક છે. ધોંધી હતા, રસખાન પઠાણ હતા, અલીખાન પઠાણ, એમની દીકરી પીરજાદી, આ બધા આપણા 84 અને 252 વૈષ્ણવમાં આ લોકો બધા આવે જ છે. તો આપણે એવું નથી કે આ જાતનો જ આમાં પ્રવેશ છે, પણ કોઈ પણ જે દેવી જીવ હોય એને શરણે લેવા તો વલ્લભ તત્પર જ હોય છે. એટલે આ રીતે આપણે કૃપા માર્ગમાં આપણને બી પ્રવેશ મળ્યો છે તો આપણે આપણા ભાગ્યને ધન્ય ધન્ય કહેવું જોઈએ. કારણ કે આ માર્ગમાં આપણી ઈચ્છાથી પ્રવેશ મળતો નથી. ઠાકોરજી અને વલ્લભની કૃપા થાય તો જ આપણે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરી શકીએ છીએ. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.